વડોદરા શહેરમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે તારીખ 8/4/2026ના રોજ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. વર્ષ 2025 દરમિયાન શહેરમાં ઓળખાયેલા 7 બ્લેક સ્પોટ વિસ્તારોમાં ટૂંકા અને લાંબા ગાળાના સુધારાઓ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. રખડતા ઢોરને કારણે થતા અકસ્માતો અટકાવવા વીએમસી અને પોલીસને કાર્યવાહી કરવા જણાવાયું. આજવા અને વાઘોડિયા ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા ઉકેલવા સંયુક્ત નિરીક્ષણ કરવાનો નિર્ણય લેવાયો. જીએસઆરટીસી બસોના અનિયમિત પાર્કિંગ મુદ્દે યોગ્ય બસ સ્ટોપ નક્કી કરવા સૂચના અપાઈ. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ પેડેસ્ટ્રીયન સેફટીને પ્રાથમિકતા આપવામાં આવી. ચોમાસા પહેલા માર્ગ સલામતી માટે તૈયારી તેમજ શાળા વાહનોમાં નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા પણ તંત્રને સૂચનાઓ આપવામાં આવી. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.